કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવીશું ફુદીનાની સિરપ। ફુદીનાની સિરપ બનાવવા માટે આપણે એક પોણી ફુદીનો લીધો છે। આપણે આ રીતે વીણીને ધોઈ નાખ્યો છે ને ખાંડ જોશે આપણે સાસણી લેવા માટે થોડી એક વાટકા જેટલી લીધી છે। હંસળ લીધું છે આપણે 2 ચમચી નાની, 2 લીંબુ લીધા છે સાસણી લેવા માટે, થોડું પાણી, બસ એટલી વસ્તુ જોઈએ આપણે। એને આ રીતે દાંડલા કાઢીને ધોઈને સાફ રાખ્યો છે। હવે આપણે પહેલાં સાસણી લેવા માટે એક કડાઈ લેવાની છે। એમાં આપણે આ ખાંડ ઉમેરી દેવાની બધી। તમે પછી વધારે મીઠું ઓછું ઝાઝું કરવું હોય એ પ્રમાણે તમારે ખાંડ નાખવાની। આપણે આ ખાંડ પલ્લે એટલું પાણી, ગેસ થોડોક ધીમો રાખવાનો। આ રીતે આપણે ખાંડની સાહણી થાય ધીમે ધીમે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીએ કે આપણે ફુદીનાને મિક્સરના જારમાં પીસી લેવાનું। આ રીતે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીએ। આપણે આ મિક્સર જાર લીધી છે, એમાં આપણે આ ફુદીનો બધો પીસી લેવાનો। આ રીતે આપણે પાણીવાળા હોય ને એટલે આમાં આપણે પાણી બહુ ઝાઝું નહીં નાખવું પડે। પીસવામાં જરીક એવું લાગે તો 2 ચમચી જેટલું નાખવાનું। આ રીતે આપણે પીસી લેવાનું અને આપણે કાઢી લેવાનું। આપણે આ બીજી જાર લીધી છે, એમાં આપણે એવું લાગે તો થોડુંક જ પાણી, ઝાઝું નહીં, થોડુંક નાખવાનું 2 ચમચી જેટલું, એટલે એકદમ સરસ રીતે પીસાઈ જાય। આ રીતે આપણે પીસી લેવાનું। આપણે આ બધું કાઢી લેવાનું એક વાસણમાં। આ રીતે આપણે બધું કાઢી લીધું એક બાઉલમાં। હવે આપણે સાહણીને આ રીતે આપણે સાહણીને વચ્ચે વચ્ચે હલાવતી રહી, તાર થાય એવી નથી કરવાની। આ રીતે આપણે ચમચાને જોવાની, જે થોડીક વાર લાગશે, આપણે 5-7 મિનિટ જેટલી આપણે ઉકાળી છે, હજી આપણે 2 મિનિટ ઉકાળી દઈએ કે આપણે આ રોણીમાં આ રીતે ગાળી લેવાનું। પાંદડા ને હોય ને એ બધું કદાચ પીસવામાં પાંદડા રહી ગયા હોય તો આ રીતે ગાળી લો ને એટલે નીકળી જાય। આ રીતે આપણે બધું ગાળી લેવાનું। આ રીતે આપણે બધું દબાઈ દબાઈને ફુદીનાનું પાણી બધું આપણે આ રીતે કાઢી લેવાનું। પછી આ જે વધે ને દિવસો એનો આપણે ફુદીના મરચાંની ચટણી ધાણાની બનાવી હોય તો આ જે દિવસો છે ને ગવણીમાં એનો આપણે ચટણીમાં વાપરી શકાય। જવા નહીં દેવાનું, આપણે ચટણી બની જાય। આ રીતે બધું આપણે પાણી કાઢી લેવાનું। એક પોણી પાણીનું એટલું, એક પોણી ફુદીનાનું એટલું આપણે સિરપ છે। હવે આપણે આને સાહણી ધોવાની। આપણે સાહણી બહુ ઘાટી નહીં કરવાની, સાસણી લેવાય નહીં એવી ને એમ ખાલી આમ ઘટ થાય ને એવી શીકાણી ખાલી સાસણી આવી ગઈ છે। એમાં આપણે ફુદીનાની સિરપ નાખી હજી આપણે પાછું થોડીક વાર હલાવતો રહેવાનું। આમાં 2 ઘૂંટડા જેટલું પાણી નાખ્યું હોય ને ફુદીનો પીસવામાં, એટલે આપણે આ રીતે કરી થોડીક વાર 2-3 મિનિટ હલાવતું રહેવાનું, એટલે પછી ઘાટી થઈ જાય, થોડીક આસી છે। આ રીતે આપણે થોડીક વાર પાછું હલાવતા રહીએ। આ રીતે આપણે
બે ત્રણ ઉફાળ આવે ને એ રીતે આપણે થોડીક વાર હલાવતું રહેવું. કટ સરસ થઈ ગયું છે. આ રીતે આપણે ચમચેથી જોઈ શકીએ. એકદમ ચીકણું થઈ જાય એટલે આપણે એમ થોડીક વાર રહેવાય પછી ગેસ બંધ કરી દઈએ ને એટલે પાછું ઠરશે એટલે હજી થોડુંક ઘાટું થાય. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. આપણે આવું ધાણી 5-7 મિનિટ પહેલાં આપણે પકાવી હતી. પછી પાછી આ પુદીનાની ગ્રેવી નાખ્યા પછી પાછું આપણે 2-3 મિનિટ પકાવી. હવે આપણે નીચે ઉતારીએ. આપણે એમાં લીંબુ નાખી દેવાનું. આ રીતે આપણે એમાં લીંબુ મિશ્રી નાખવાનું. આ રીતે આપણે લીંબુ મિશ્રી પાછું જરીક વાર આપણે ઉકળવા દેવાનું. આ રીતે આપણે જરીક વાર ઉકળે એટલે આપણે 1 ચમચી જેટલું નાખી દેવાનું. તમારે જેવું સારું મીઠું કરવું એ પ્રમાણે આપણે હંસળ ભેળવાનું. હંસળ ન હોય તો આપણે મીઠું આમાં ઉમેરી શકાય. આ રીતે આપણે એમાં ફૂડ કલર ગ્રીન કલરનું નાખવાનું. ઉતારી લેવાનું. નીચે ઉતારી લેવાનું અને આપણે થોડીક વાર ફરવા દેવાનું. કરશે ને એટલે સરસ ઘાટું થઈ જાય એકદમ. આપણે જો આ સરસ ફરી ગયું ને એટલે એકદમ ઘાટું દેખાય છે. સરસ. હવે આપણે આને એક બોટલમાં સ્ટોર કરવું હોય ને તો ભરી શકાય. આ રીતે આપણે કાચની કે પ્લાસ્ટિકની ગમે એ બોટલમાં ભરી શકાય. ઠરે ને પછી ભરવાનું. આ રીતે આપણે બોટલમાં ભરી લઈશું. આ રીતે આપણે બોટલને ભરી લેવાની. હવે આપણે શરબત બનાવવાનું. કાચનો ગ્લાસ લીધો છે આપણે ગ્લાસમાં શરબત આ રીતે જેટલું મીઠું ખાતા હોય એ પ્રમાણે આપણે સિરપ ગ્લાસમાં નાખવાનું. આપણે બરફ નાખીશું અને તે ઉપરથી પાણી એડ કરીશું. આ રીતે આપણે ચમચીથી હલાવી લેવાનું. ઉનાળામાં પુદીનાનું શરબત બહુ સારું, એકદમ શરીરને ઠંડક આપે એવું. આ રીતે આપણે પરથી 2 ચોંગડા બરફના નાખી દેવાના. આપણે ઉપરથી પુદીના
આ રીતે આપણે ઉપરથી ફુદીનો મૂકી દેવાનો, ઉપરથી આપણે થોડુંક સનસેટ, થોડુંક આપણે જીરા પાવડર, શેકેલ જીરું પાવડર છે આપણે. તૈયાર છે આપણું આ પુદીનાનું સિરપ. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને અમારું પુદીનાનું સિરપ કેવું લાગ્યું.